આ છોકરો કોણ હશે? હું 1 મહિનાથી એને દરરોજ અહીં જ બેઠેલો જોઉં છું. આ પહેરવેશ ઉપરથી તો કોઈ ભિખારી કે આવારા જેવો બી નથી લાગતો. તો પછી કોણ હશે? શું આ બિચારો કોઈ ફસાયેલો માણસ હશે? પૂછી જોઉં એકવાર. ભાઈ, કેમ છો? ભાઈ, હું તમને છેલ્લા 1 મહિનાથી દરરોજ અહીં જ બેઠેલા કે ક્યારેક ક્યારેક અહીં સૂતેલા જોઉં છું. તમે કોણ છો? શું તમે આ શહેરમાં કોઈ નવા આવ્યા છો અને તમે મકાન ભાડે નથી મળી રહ્યું એવું કંઈક છે? અરે ના બેન, ના. હું આ શહેરમાં નવો રહેવા નથી આવ્યો, પણ આ સુરત શહેરમાં છેલ્લા 1 મહિનાથી મારા મમ્મીને શોધી રહ્યો છું. શું? તમે તમારી મમ્મીને શોધી રહ્યા છો? એટલે હું કંઈ સમજી નથી. હા, આજથી 15 વર્ષ પહેલા હું નાનો હતો ને, ત્યારે મારા મમ્મી અને પપ્પાની વચ્ચે ઝઘડો થયો હતો ને એ ગુસ્સામાં મારા મમ્મી આ ઘર છોડીને ચાલી ગયા. મારા મમ્મીનું પિયર સુરતમાં જ છે, એટલે મને થયું કે મારા મમ્મી કદાચ અહીંયા આવ્યા હશે, એટલે જ હું એમને છેલ્લા 1 મહિનાથી શોધી રહ્યો છું. હું સુરતના બધા જ વૃદ્ધાશ્રમમાં પણ જોઈ આવ્યો, પણ મારા મમ્મીનો ક્યાંય પતો નથી લાગતો. કોણ જાણે ક્યાં હશે મારા મમ્મી. ઓ ગોડ, એવી વાત છે એમ ને? પણ ભાઈ, તમારા મમ્મીનું નામ શું છે? એમની કોઈ નિશાની કે એમનો ફોટો બતાવો ને. કદાચ મેં એમને જોયા હોય તો હું તમને બતાવી શકું. નહીં, મારા મમ્મીનો કોઈ જ ફોટો મારી પાસે નથી. પણ હા, મને એટલું યાદ છે કે મારા મમ્મીનું નામ સરલા છે અને પગના ભાગે થોડા અપંગ છે, શરીરથી થોડા જાડા પણ છે. હે ભગવાન, તો એ આંટી જે મારા બાજુમાં રહે છે એ જ હશે. શું વાત કરો છો તમે? મારા મમ્મી તમારા ઘરની પાસે જ રહે છે, તો મને મળાવો ને એમને. એટલે કદાચ એ હશે એવું મને લાગે છે, કારણ કે તમે જે વર્ણન કર્યું ને એ આંટી સાવ એવા જ છે. અને હા, એમનું નામ પણ સરલા જ છે. તો પછી મને મળાવ ને એ આંટી સાથે. હું એક વખત એમને મળી તો જોઉં, એ કદાચ બની શકે ને એ મારા મમ્મી જ હશે. તમે એક દિવસ રાહ જુઓ. હું ઘરે જઈને મારી રીતે એકવાર તપાસ કરીશ અને પછી તમને કહીશ કે એ તમારા મમ્મી છે કે નહીં. ઠીક છે, તો તમે ફરી પાછા ક્યારે મળશો મને? હું આજે તપાસ કરીને કાલે તમને મળીશ. ઠીક છે, હું કાલે તમારી રાહ જોઈશ. આવા જ સમય મળીશ. હા, રવિ, આ નિમી ક્યારની બહાર ગઈ છે, હજુ સુધી આવી કેમ નહીં હોય? ક્યાં ગઈ છે તને ખબર છે? પપ્પા, રિંગ રોડ પર એક દુકાન પાસે હું 1 મહિનાથી એક છોકરાને બેઠેલો જોઉં છું. મને અચરજ થયું ને આજે મેં એને પૂછ્યું કે તું કોણ છે અને શા માટે અહીં પડ્યો રહે છે? તો મને એણે કીધું કે
વર્ષો પહેલા ઘર છોડીને ચાલી ગઈ એની મમ્મીને એ શોધી રહ્યો છે. હા તો એમાં આપણે શું કરી શકીએ? પપ્પા, મને એક આઈડિયા સૂઝે છે. આપણા બાજુમાં પેલી અનાથ અને નિરાધાર રમા કાકી રહે છે ને, આપણે જુઠ્ઠું બોલીને એમને એ છોકરાની મમ્મી બનાવી દઈએ તો? બેટા, આ તું કેવી વાત કરે છે? કઈ આવી રીતે કોઈ પારકી બાઈને કોઈના આશા છોડી દેવાય, અને એ ખોટું બોલીને? અરે મને તો નવાઈ લાગે છે. એ છોકરો મૂર્ખ થોડી છે કે આપણે કહેશું કે એના મમ્મી છે ને માની જશે. અરે ભાઈ, આપણે એ છોકરાને મનાવવા માટે નાટક કરવું પડશે. એ છોકરાની મમ્મીનું નામ સરલા છે, તો આપણે રમા કાકીનું નામ સરલા જ રાખી દઈશું. અને સરલાબેન છે ને, એક પગે અપંગ હતા, એટલે આપણે રમા કાકીને કહીશું કે એ અપંગ હોવાનું નાટક કરીને રહે. પપ્પા, રમા કાકીનું કોઈ સહારો નથી. એ બિચારા સાવ એકલા છે. જો એમને સહારો મળતો હોય તો આવું ખોટું કરવામાં કોઈ પાપ નથી. કાકી, અરે તમે બધા આવો આવો, જય શ્રી કૃષ્ણ. બેસો. તમે લોકો આમ અચાનક અહીંયા? કાકી, અમારે તમારું કામ હતું. હા બોલ ને બેટા, શું કામ હતું? કાકી, હું જે કહું ને તમે ધ્યાનથી સાંભળજો. બેટા, હા તું શું બોલે છે? આવું થોડું કોઈ સાથે ખોટું કરાય. રમાબેન, આ પહેલા તો મારું મન નહોતું માનતું, પણ પછી એમ થયું કે તમને એક આશરો મળી જશે અને એ છોકરાને એની માં મળી જાય. અને હા કાકી, ઘણા માણસો બાળકો દત્તક લેતા જ હોય છે ને અનાથ આશ્રમમાંથી. તો તમે એમ માનજો કે આકાશ તમારો દત્તક માનેલો દીકરો છે. અમારા લોકોની બધાની વાત સાચી છે, પણ એ છોકરાની લાગણી સાથે રમવા માટે મારું મન ના પાડે છે. કાકી, આ કોઈ પાપનું કામ નથી, સારું કામ છે. એ છોકરો તમને એની માં સમજીને તમારી સેવા કરશે, તમને પાલવશે, અને તમે એને માં બનીને એ છોકરાને માનો પ્રેમ આપજો. ઠીક છે, જો તમે લોકો આટલું કહો છો તો એ દીકરાની માં બનીને એની સામે જવા માટે હું તૈયાર છું. અરે એ દીકરાને માં તરીકેનો પ્રેમ આપવા માટે પણ હું તૈયાર છું. તો પછી કાકી, તમારે બે કામ કરવા પડશે. એક તો તમારે તમારું નામ ચેન્જ કરવું પડશે. આજથી તમારું નામ સરલા. અને બીજું કામ, તમારે લંગડાતું ચાલવાનું નાટક કરવું પડશે. ભાઈ, હા છે તમારા મમ્મી. મમ્મી? શું તમે જ મારા મમ્મી છો? હા બેટા, હું જ તારી મમ્મી છું. મમ્મી, 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 તમે મને એકલો છોડીને શું કામ જતા રહ્યા હતા?
શું કામ ઘર છોડીને નીકળી ગયા મમ્મી? મમ્મી તમે એકવાર પણ વિચાર ન કર્યો કે તમે જતા રહેશો તો પછી મારું શું થશે? બોલો ને મમ્મી, શું કામ મને છોડીને જતા રહ્યા? બેટા, મને માફ કરી દે, કારણ કે તારા પપ્પા સાથે મારે એક વાતનો ઝઘડો થયો અને બસ એ જ વાતને લઈને મેં ઘર છોડી દીધું. હું તારી સૌથી મોટી ગુનેગાર છું બેટા, મને માફ કરી દે. આકાશ બેટા, હવે છોડ આ બધું. તને તારા મમ્મી મળી ગયા છે ને, તો હવે તું એને તારી ઘરે લઈ જા અને તમે બે મા દીકરો શાંતિથી રહો તમારા ઘરે. હવે હા મમ્મી, ચાલો આપણા ઘરે. આપણું ઘર તમારી રાહ જુએ છે. ચાલો મમ્મી. મનસુખભાઈ, નિમી બેટા, આટલા વર્ષો સુધી તમે લોકોએ મારું ધ્યાન રાખ્યું, એ બદલ તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર. અરે કાકી, હા તમે શું બોલી રહ્યા છો? તમે તો મારા મમ્મી સમાન છો અને તમારી હેલ્પ કરીને અમે તમારા પર કોઈ ઉપકાર નથી કર્યો. તમે હવે શાંતિથી તમારા દીકરા સાથે જાઓ. અરે આકાશ, અરે બેન તમે તું અહીંયા? અરે અમારું ઓફિસનું કામ હતું ને, એટલા માટે અહીંયા આવ્યો હતો. અચ્છા, એવું છે. અરે રમા કાકી કેમ છે? શું? રમા કાકી? એટલે કે સરલા કાકી કેમ છે? સરલા કાકી અરે એ તો એકદમ મજામાં છે. પણ બેન, તમે મારા મમ્મીને રમા કાકી કેમ કહ્યું? શું વાત છે? બોલો ને. શું વિચાર કરે છે નિમી? તું મને જવાબ આપ ને. તે મારા મમ્મીને રમા કાકી કેમ કહ્યું? જવાબ આપ મને. હું તને પૂછી રહ્યો છું, શું કામ મારા મમ્મીને રમા કાકી કહ્યું? જવાબ આપ ને. એમાં એવું છે આકાશ કે આકાશ
આ તો મારા પતિનો ફોટો છે. એ આકાશના કબાટમાં, એટલે એનો મતલબ એમ કે આકાશ મારો જ દીકરો છે. અને આ આકાશના બેટા આ કોનો ફોટો છે? આ મારા પપ્પાનો ફોટો છે. પણ મમ્મી, મને ખબર પડી ગઈ છે કે તમે મારા સગા મમ્મી નથી. અરે બેટા આ તું શું બોલે છે? હું જ તારી સગી મમ્મી છું અને આ તારા પપ્પા છે. અરે જૂઠું બોલી રહ્યા છો તમે. તમે મારા મમ્મી નથી એ વાતની મને ખબર પડી ગઈ છે. તમે નાટક કરી રહ્યા છો. તમે મારા મમ્મી સરલા નહીં, પણ હકીકતમાં તો રમાબેન છો. અને હા, તમે આ ઘરમાં અપંગ બનીને આવ્યા છો. અપંગ હોવાનું નાટક કરો છો કારણ કે તમે આ ઘરમાં રહી શકો. સાચી વાત છે ને? અરે બેટા એવું કાઈ નથી. તું પેલા મારી વાત તો સાંભળ. બસ મમ્મી, મારે હવે તમારી કોઈ જ વાત નથી સાંભળવી. અને આ ઘરમાં તમે મને હવે 1 મિનિટ પણ ના જોઈએ. અત્યારે ને અત્યારે નીકળી જાઓ મારા ઘરમાંથી બહાર. મેં કહ્યું ને મમ્મી. પણ બેટા મારી વાત તો સાંભળ. મારે તમારી કોઈ જ વાત નથી સાંભળવી. નીકળી જાઓ મારા ઘરમાંથી. કહ્યું ને. નીકળો બહાર. નહીં. નીકળો મારા ઘરમાંથી બહાર. બેટા મારી વાત તો મારે કોઈ વાત નથી સાંભળવી તમારી. જાઓ અહીંયાથી. અરે મારી વાત બેટા મારી વાત સાંભળ. અરે મને ખબર છે કે અત્યાર સુધી હું નાટક કરતી હતી બેટા, પણ તારા પપ્પાનો ફોટો જોયો પછી મને ખબર પડી ગઈ કે તું મારો દીકરો છે. આકાશ માંડ સુખના દિવસો આવ્યા છે. તું આવી રીતે મને નહીં છોડીને જા આકાશ. ઓકે સર, હું જેમ બને ને એમ જલ્દી વ્યવસ્થા કરું છું, પણ મને થોડો સમય આપો. હા ઓકે, હું પછી તમને મળું છું. હા રીતુ બેસ અહીં. રીતુ આ શેની વ્યવસ્થા કરવાની વાત કરે છે? શું વાત છે મને કે? ફઈ, હું તમને બધી જ વાત કરું, પણ મારા પપ્પા કે ગોવિંદ કાકાને તમે કઈ વાત ના કરતા. હા બેટા, હું કઈ વાત નહીં કરું, પણ તું કે તો ખરી કે વાત શું છે? ફઈ, મારા પપ્પાને ઘણા દિવસથી છાતીમાં દુખતું હતું, તો કાલે અમે હોસ્પિટલ ગયા ડોક્ટરને બતાવવા માટે. તો રિપોર્ટમાં આવ્યું કે પપ્પાનો વાળ ખરાબ થઈ ગયો છે. શું વાત કરે છે બેટા? હા, તારા પપ્પાનો હૃદયનો વાલ ખરાબ થઈ ગયો છે? પણ હવે શું વિચાર્યું છે તે? ડોક્ટરે કહ્યું છે કે પપ્પાને નવો વાલ નાખવો પડશે. વાલની સગવડ તો થઈ ગઈ છે આફ્રિકાના હોસ્પિટલથી. એ બધી તો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ છે, પણ પ્રોબ્લેમ તો એ છે કે ઓપરેશન માટે 8 લાખ રૂપિયાની જરૂર પડશે અને ઘરમાં ખાલી 1.5 લાખ રૂપિયા જ પડ્યા છે. બીજા પૈસાની સગવડ હું ક્યાંથી કરીશ? ઠીક છે ભાઈ, એ તો કઈ ને કઈ રસ્તો નીકળશે. હું અત્યારે જાઉં છું, મારે ડોક્ટરને મળવાનું છે. સારું બેટા, તું જા અને ડોક્ટર શું કહે છે ને એ મને જણાવજે. ગિરીશભાઈ, કેમ છે હવે તમારી તબિયત? સારું છે બેન. હવે થોડો છાતીમાં દુખાવો થાય છે, પણ રાહત છે. પણ ભાઈ, તમને વારા ઘડીએ આ છાતીમાં દુખે છે તો અચાનક આવું કેમ થઈ જાય?
ગોવિંદભાઈ, મેં હમણાં જ રીતુ જોડે વાત કરી હતી. એણે મને એવું કહ્યું કે પપ્પાને એવો કોઈ ખાસ પ્રોબ્લેમ નથી. હા, ક્યારેક ક્યારેક છાતીમાં દુખે છે, એ દવા લેશે એટલે સાવ સારું થઈ જશે. તો સારું લ્યો બેન. મને તો ચિંતા થતી હતી કે ભાઈનું શું થશે. શું થશે એમ? અરે આપણા ભાઈને કાંઈ જ નહીં થાય. ચિંતા કરવા જેવું કાંઈ જ નથી. ગિરીશભાઈ જલ્દી સાજા થઈ જશે. તો સારું લ્યો બેન. તો હવે હું નોકરીએ જાઉં. તમે તો ઘરે જ છો ને? હા હા ભાઈ, હું ઘરે જ છું, ક્યાંય નથી જવાની. તો ભાઈ, આમ તો સારું કર્યું કે આ રાધાબેન અમેરિકા મૂકી અને ઇન્ડિયામાં આપણી પાસે રહેવા આવતેલા છે. આપણે ત્રણેય ભાઈ બહેન ભેગા રહેશું ને તો આપણે એકબીજાને ટેકો મળી રહેશે. ભાઈ, આમ પણ મને અમેરિકામાં જરાય ગમતું નહોતું. હા, વિકીના લગ્ન થઈ ગયા ને પછી આમાંય મારી જવાબદારી હળવી થઈ ગઈ. એટલે મેં વિકીને કીધું કે તારા પપ્પાના ગયા પછી હવે મારું મન અહીંયા લાગતું નથી. મને તું તારા મામાના ઘરે મોકલી દે. અને મારા દીકરાએ મને અહીંયા આવવાની રજા પણ આપી દીધી. હા બેન, હવે તમારે અમેરિકા જવાની જરૂર નથી. તમે અહીંયા અમારી સાથે જ રહેજો એટલે અમને બે ભાઈને તમારી હૂફ મળી રહી. સારું, હવે આપણા ભાઈ બહેનની વાતો પૂરી થઈ હોય તો હવે હું નોકરીએ જાઉં. હા હા, જાઓ ભાઈ. સારું, તો ચાલો. બેટા, શું ચિંતા કરે છે? તને તને તારા પપ્પાના ઓપરેશનની ચિંતા છે ને? હા ફઈ, ચિંતા તો એ થાય છે કે આટલા બધા રૂપિયાની વ્યવસ્થા હું ક્યાંથી કરીશ, આટલા પૈસા હું ક્યાંથી લાવીશ. અરે ગાંડી, તારી ફઈ હજુ જીવે છે. તારે પૈસાની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પૈસાની વ્યવસ્થા મેં કરી નાખી છે. શું ફઈ, તમે રૂપિયાની વ્યવસ્થા કરી નાખી? પણ ક્યાંથી? બેટા, સવારે તું ડોક્ટરને મળવા ગઈ ને એ પછી અમેરિકા મેં વિકીને ફોન કર્યો હતો અને એને કીધું કે ગિરીશ મામાનો હૃદયનો વાલ નબળો પડી ગયો છે અને એનું ઓપરેશન કરાવવું પડે એમ છે. જો સમયસર ઓપરેશન નહીં થાય તો ન થવાની થઈ જશે. એટલે વિકીએ કીધું કે મમ્મી, તમે જરાય ચિંતા નહીં કરતા, હું 10 લાખ રૂપિયાની વ્યવસ્થા કરું છું અને એ પૈસા હું ગોવિંદ મામાના અકાઉન્ટમાં નાખી દઉં છું અને મામા સાથે વાત કરીને એ પૈસા હું ત્યાંથી પણ રિસીવ કરાવી લઉં છું. એટલે તું પૈસાની ચિંતા નહીં કરતી, બધું જ થઈ ગયું છે. ફઈ, તમારો આભાર માનું ને એટલો ઓછો છે. તમે મારી બધી ચિંતા દૂર કરી નાખી. અરે એમાં આભાર શેનો માનવાનો? ગિરીશ તારા પપ્પા છે, એમ મારા મોટા ભાઈ પણ તો છે ને. અને ભગવાનની દયાથી વિકીને ઘણું બધું ભગવાને આપ્યું છે અને મામા પાછળ કદાચ 10 લાખ રૂપિયા વાપરી નાખે ને તો એને દેખાય એમ પણ નથી. ફઈ, આ રૂપિયા છે ને હું તમને કટકે કટકે કરીને બધા પાછા આપી દઈશ. આ તો શું બોલે છે? કટકે કટકે પાછા આપી દઈશ? અરે મારે એ રૂપિયા પાછા લેવાના જ નથી. એટલે પૈસાની ચિંતા તું છોડી દે. હવે ડોક્ટરને ફોન કરી દે કે ઓપરેશનની તૈયારી કરે. ચાલ, હવે મેં જમવાનું બનાવી નાખ્યું છે, આપણે બંને જમી લઈએ. હા ફઈ. કેમ છે મોટા ભાઈ હવે તબિયત પાણી? તબિયત પાણી તો સારા છે ને? હવે કાંઈ વધારે પ્રોબ્લેમ તો નથી. આ દવા લીધી ને એટલે સારું છે ઘણું. પણ ભાઈ, મારે તમને એક વાત કહેવી છે. હા હા, તો બોલ ને,
શું વાત કરવી છે? ભાઈ, આ રાધાબેન કાલે મારી પાસે આવ્યા હતા. હવે એ કહેતા હતા વિકીએ 10 લાખ રૂપિયા મારા અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા છે અને આજે ઉપાડી લાવવાનું કહેતા હતા. શું? આ રાધાબેને એના દીકરા વિક્કી પાસે 10 લાખ રૂપિયા મંગાવ્યા છે? એટલા બધા રૂપિયાની શું જરૂર છે એને? આ વાપરવા, બીજું તો હું. બાકી એને આટલા બધા રૂપિયા અહીંયા શું કરવા હોય? ભાઈ, મને એક આઈડિયા આવે છે. હા, બોલ ને. ભાઈ, આ રાધાબેનના 10 લાખ રૂપિયા વિકીએ જે ટ્રાન્સફર કર્યા છે ને, એમાંથી આપણે એક કામ કરીએ. બેનને 5 લાખ રૂપિયા આપીએ. બાકીના 5 લાખ છે ને, તે આપણે જે ફ્લેટ લેવાનો છે ને, એનું ડાઉન પેમેન્ટ ભરી દઈએ તો કેમ થાય? આમ તો તારી વાત ખરી છે. આવું કરશું ને તો આપણે ફ્લેટ વાળા થઈ જશું. પણ ચિંતા એક વાતની છે. આ રાધાબેન એના દીકરા વિકીને ફોન કરીને પૂછશે કે તે 5 લાખ જ કેમ મોકલ્યા, તો ભાઈ, એનું તમે ટેન્શન લો માં. આપણને ઉપાધિ તો એ જ છે ને કે રાધાબેન વિકીને ફોન કરશે તો એને ખબર પડી જશે. પણ એ હું કંઈક આઈડિયો કરીને કંઈક એવું પ્લાનિંગ કરીશ ને કે રાધાબેન વિકીને ફોન જ નહીં કરે. ઠીક છે ભાઈ, આ તને જે યોગ લાગ્યું છે ને એમ કર. સારું ભાઈ, તો હવે હું નોકરીએ જાઉં અને સાંજે પાછો આવીશ ને ત્યારે 10 લાખ રૂપિયા ખાતામાંથી ઉપાડતો આવીશ અને 5 લાખ રૂપિયા સીધું ડાઉન પેમેન્ટ ભરી અને 5 લાખ રૂપિયા રાધાબેનને આપી દઈશું. હા, આ ઈ વાત બરાબર છે. હવે તું જા અને ડાઉન પેમેન્ટ 5 લાખ ભરતો આવે અને પાછો રિટર્ન ઘેર આવે ને ત્યારે મીઠાઈ લેતો આવજે. આ મોઢા મીઠા કરવા જોશે ને. સારું ભાઈ, હું જાઉં છું, સાંજે મીઠાઈ લઈને આવીશ. તમે તમારા તબિયતનું ધ્યાન રાખજો. હા, હા, તો જા. સારું, ચાલો. ફઈ, તમે આમ ચિંતામાં હોય એવું કેમ લાગે છે મને? અરે એવું કાંઈ નથી બેટા. આ વિકીએ રૂપિયા મોકલાવ્યા હતા ને તો બસ એ જ આપવા માટે આવી હતી. વાહ ફઈ, પૈસા આવી ગયા? તો આજે જ આ રૂપિયા છે ને હોસ્પિટલમાં જમા કરાવી દઉં છું અને ઓપરેશનની તારીખ લઈ લઉં. પણ બેટા વિકીએ 5 લાખ રૂપિયા જ મોકલાવ્યા છે. પણ ફઈ, આપણે તો 10 લાખની વાત થઈ હતી ને, તો કેમ વિકીભાઈએ 5 લાખ જ મોકલાવ્યા? બેટા ગોવિંદભાઈએ મને 5 લાખ રૂપિયા આપ્યા અને કીધું કે વિકી જોડે ને વાત થઈ છે. વિકી એવું કીધું છે કે હમણાં હું પણ થોડો ખેંચતાણમાં છું એટલે વધારે રૂપિયાની સગવડ થાય એવું નથી. ફઈ, આ તો બહુ ભારે થઈ. ઓપરેશનના 8 લાખ રૂપિયા ભરવાના છે અને ઓપરેશન થયા પછી 1.5 લાખ જેવી તો દવા થશે. બીજા પૈસાની સગવડ ક્યાંથી કરીશું? બેટા વિકીએ ચોખ્ખું ગોવિંદ મામાને કીધું છે કે અત્યારે થોડો ખેંચતાણમાં છે એટલે એનાથી પૈસાનું સેટિંગ થાય એવું નથી. બાકી હું જ વિકીને ફોન કરીને પૈસા મંગાવી લે. અરે કાંઈ વાંધો નહીં ફઈ, તમે હવે વિકીભાઈને પૈસા માટે ફોન નહીં કરતા. બીજા પૈસાની સગવડતા હું કરી લઈશ. રાધાબેન, હોસ્પિટલમાં રીતુને ફોન કરીને પૂછી તો લઈ કે ભાઈની તબિયત કેવી છે. પણ ગોવિંદભાઈ, રીતુને ફોન કરવા કરતા ડોક્ટરનો નંબર જ મારી પાસે છે. એક કામ કરું, હું એને જ પૂછી લઉં કે ગિરીશભાઈને કેમ છે. હાલો હેલો. સર, હું ગિરીશભાઈની બેન વાત કરું છું. હા બોલો ને બેન. મારા ભાઈની તબિયત હવે કેમ છે? બેન
ગિરીશભાઈને જ્યારથી એડમિટ કર્યા છે ને ત્યારથી જ એને વેન્ટિલેટર પર લઈ લીધા છે. એમની હાલત અત્યારે બહુ ક્રિટિકલ છે. એમનું બચવું બહુ મુશ્કેલ છે. સમયસર વાલ્વનું ઓપરેશન ના થવાથી એમનું લીવરથી બ્લડમાં એસિડ બનવા લાગ્યું હતું ને બ્લડમાં રસી બની ગઈ હતી. બેન, ગિરીશભાઈને હવે કોઈ ચમત્કાર જ બચાવી શકે એમ છે, નહીતર એમના માટે કાલ સવાર પડવી પણ મુશ્કેલ છે. ડોક્ટર સાહેબ પણ હાલો હાલો. અરે બેન, કેમ આ મકડાઈ ગયા? શું કીધું ડોક્ટરે? ગોવિંદભાઈ, ડોક્ટરે કીધું કે ગિરીશભાઈને બચાવવા મુશ્કેલ છે અને લગભગ એ કાલનો સૂરજ નહીં પાડે. શું? ધીરજ રાખ બેન. કોઈ મારા પપ્પાના ઓપરેશન માટે હું 8 લાખ રૂપિયા ભેગા ન કરી શકી. જો ભેગા કરી લીધા હોત તો આજે મારા પપ્પા આપણી સાથે હોત. બેટા, મેં પણ ગિરીશભાઈના ઓપરેશન માટે વિકી પાસે 10 લાખ રૂપિયા મંગાવ્યા હતા. જો વિકીએ 10 લાખ રૂપિયા પૂરા મોકલાવ્યા હોત ને, આજે મારો ભાઈ જીવતો હોત, આપણા બધાની સાથે હોત. બેન, મારે તમને એક વાત કહેવી છે. વિકીએ તો અમેરિકાથી 10 લાખ મોકલ્યા હતા, પણ એમાંથી 5 લાખ મેં જ લઈ લીધા હતા. શું? વિકીએ 10 લાખ રૂપિયા પૂરા મોકલાવ્યા હતા? હા બેન. અને એમાંથી તમે 5 લાખ રૂપિયા કાઢી લીધા? હા, તમે શું બોલો છો ગોવિંદભાઈ? હા બેન, મારા મનમાં પાપ ભરાડું હતું. મેં અને ગિરીશભાઈ સાથે મળીને આ નિર્ણય લીધો હતો કે 5 લાખ રૂપિયા કટકી કરીને અમે ફ્લેટનું ડાઉન પેમેન્ટ ભરવાના હતા, અને એમાં ગિરીશભાઈએ પણ મને સાથ આપ્યો હતો. મને નહોતી ખબર કે તમે આ પૈસા ગિરીશભાઈના ઓપરેશન માટે બગાવ્યા હતા. બેન ભાઈ, હા, તમે જાણતા અજાણતા શું કરી નાખ્યું એનું તમને ભાન છે? અરે, કોઈને છેતરીને આવી રીતે રૂપિયાની કટકી કરાતી હશે. અને એ પણ તમારી માની જણી બેન પાસેથી. અરે, એકવાર મને કીધું હોત તો હું મારા દીકરા વિકી પાસેથી પૈસા લઈને તમારા ફ્લેટનું ડાઉન પેમેન્ટ ભરાવી દે. તમે મને છેતરી એક બેનની લાગણી સાથે રમત કરી. ગોવિંદભાઈ, અત્યાર સુધી આજે બન્યું ને એની માટે હું દોષ મારા દીકરાને આપતી રહી કે કદાચ એણે પૂરા રૂપિયા મોકલ્યા હોત તો આજે મારો ભાઈ મારી સાથે બેસીને વાતો કરતો હોત. અને તમે જોયું કે તમે મને છેતરીને મારા પૈસાની કટકી કરીને મારું ખોટું કરીને જે કામ કર્યું એનું પરિણામ શું આવ્યું? અરે ભાઈ, કર્મો કોઈને નથી છોડતા, અહીંયા જ ભોગવીને જવું પડે છે.